જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે છે હોળી, તો તમને મારા અને મારા પરિવાર તરફથી તમને હોળીની હાર્દિક શુભેચ્છા। અને આજે આપણે જવાનું છે મારા માસીની છોકરીના ઘરે, પછી મામાના ઘરે ને બધે જવાનું છે। અને સાંજે આપણી સોસાયટીમાં હોળીનો પણ પ્રોગ્રામ રાખેલ છે। તો હાલ તો આપણે જઈએ છીએ, હવે જોઈએ હનુમાન દાદા મંદિરે જઈએ છીએ આપણે ગેળા જવરાશે તો જઈશું। આપણે હનુમાન મંદિર ગેળા આવી ગયા છીએ। બધા લોકો આવે છે મંદિર દર્શન કરવા માટે। આ મંદિરનો મહિમા બહુ મોટો છે। મુલાકાત લેજો। તો આપણે આવી ગયા પહોંચી ગયા મંદિરે, તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લેજો ઘરે બેઠા જ, અને કમેન્ટમાંથી હનુમાન દાદા લખી દેજો। સીન લીધો હતો, અને મારી મમ્મી ને મારા માસી વિડીયો ઉતારી રહ્યા છે। દર્શન કરે છે સૌથી નાના મામા દાદાને તેલ ચડાવી રહ્યા છે। પાઇપની મદદથી આ તેલ સીધું હનુમાન દાદાના ચરણમાં જઈને પડે છે। ઢગલા પાસે ઢગલા ઉપર જો તમે નવી શકો તો તમારી નવી ઈચ્છા પૂરી થાય છે। અને આ સુધી હજુ આ નારિયેળનો ઢગલો હલાવે પણ નથી, અને જોઈ શકો છો કે અહીં કેટલા બધા નારિયેળ ચડાવ્યા છે બધા લોકો। હજુ આટલા નાટલા બીજી બાજુ પણ છે, પણ મેં એક બાજુ કોઈને જ વિડીયો ઉતારે છે। બધા વારા ફરતે નારિયેળ ફેંકી રહ્યા હતા। ત્યારબાદ આવી ગયા હતા મહેમાન ગતિ કરવા મારા માસીની જે છોકરી છે તેના ઘરે। બધા લોકો બહાર બેઠા હતા। તો ત્યારબાદ અમે આવી ગયા હતા ખેતરમાં, અહીં બટાકા લેવાના હતા, એટલે આ બટાકા દેશી જુગાડથી સ્ટોરેજ કરેલ છે ખેતરમાંથી કાઢીને। મારા માસી કહેતા હતા કે તમે અહીંથી બટાકા લઈ જાજો, એટલે અમે બટાકા લેવા આવ્યા હતા, અને અમે બધા લોકો મદદ પણ કરતા હતા બટાકા નીકાળવા માટે। એક જ ભરો છે, એક જ ભરો તો ચેકલા ભરવાનો ના પાડે। અમાર ઘણા બટાકા છે, ચેક નહીં અને ડીસાના બટાકા કેટલા ફેમસ છે એ તો તમને ખબર જ હશે। પારજીજી વાયા હતા તો હશે કંપની શાખ સારા થયા બધા બડા આવડે ના કંપની બાદશાહ કંપની પૂછમાં તો વિશાખા વેણ બાદશાહ કંપની એ વાત કમ ના આવે એવડે હાલ જ આ તો વેણતા નહીં। હજી આખું ખેતર દેખાય છે તમને, એમાં બધા જ બટાકા જ હતા। આ બાજુ પણ બટાકાનું ઢગલો પડ્યો છે। ઘણા થાય જોડો ઘણા ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ચૂક્યા હતા, અને રસ્તામાં આવી ગઈ હતી એ પેલી જાય નદી।
જોઈ શકો છો બધી પડી છે આ બાજુ માસીની છોકરીઓ બધી કોલ્ડ ડ્રિંક પીવે છે અને પાછળ ડિક્કીમાં બેઠા છે અને બધા લોકો આવી બેઠા છે બહારનો નજારો સારો છે પણ મજા નથી આવતી ત્યારબાદ અમે આવી ગયા હતા મારા મામાના ભાઈબંધના ઘરે ત્યાં અહીં ઘણા બધા કબૂતરનું આખું ઘર બનાવેલ છે ઘણા બધા કબૂતર છે આની અંદર અને આ બાજુ છે તેમનું ઘર જે આ કલર પેઇન્ટ ચાલુ છે તેમાં આ છે શેતુનું ઝાડ એ છોકરો અમને કહેતો હતો કે હું તમને કબૂતર પકડી આપું એટલે અમે કબૂતર પકડવા આવ્યા છીએ છોકરો કહેતો હતો કે તમે બહાર કાઢો હું કબૂતર પકડીને આવું છું અંદરથી અને તેની 5 સેકન્ડની અંદર જ કબૂતર પકડીને આવતો મારા મામા કહેતા હતા કે હું તમને કહું એટલે માટે અમે ખેતરમાંથી ઘઉં લેવા આવ્યા છીએ આ છે મારા મામાની છોકરી જે વિડીયો લઈ રહી છે પોંખ વાટે રહ્યો આ નિરાર ઓ ખુશી હવે તો અમે ગેલા છે ને તો બાબુ ભાઈ પેલી કાળી જેવડી રી રી મારા મામા તો હેડી છે આ બધું તેમનો પરિવાર છે હવે અમે પોંખ લઈને નીકળી ગયા છીએ આ બધા કહેતા હતા કે અમને બ્લોગમાં લઈ જઈએ તો તેમને પણ બ્લોગમાં લઈ લીધા આવડી કોને જો મિત્રો અમે ઘઉં ખાવા લીધા અચમ કે બોલતો નહીં હાલ ને પઈ સંડાસ તો બતાય તેમાં પાણી હાલ નથી અને બધું પાણી બહાર નીકળી રહ્યા છે લઈ લો પાણી સીધું બહાર આવી રહ્યું છે નહીં માર્યું ચાય પી પેલા મરી ગઈ મારી તાર મારી કહેવાય આમાં બધી ભેંસો ઊભી છે અમે શિયાળાની પોંક બની ખાઈએ છીએ તમે પણ પોંક બની ખાતા હશો બહુ મજા આવે છે ત્યાં બધા મેં પોંક બનાવવાનું ચાલુ કરી દીધું છે કે ત્યાં ઘઉંનો મોરલો બનાવે અને તેને હવે આપણે તાપ કરીને તેની અંદર શેકીશું ઘઉંને લીલા હોય છે એટલે જે તે શેકીને ખાઈએ છીએ એટલે તે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તો હવે મારો પોંક મસ્ત શેકાઈ ગયો છે એટલે મારા મામા હવે લઈને જાય છે તે પોંક પાડવા માટે એટલે ત્યાં સુધી મારી જે બીજી બધી છોકરીઓ મામા છોકરીઓ છે તે પોંક પાડી રહી છે જો આ બધા એક સાથે જ ચાલુ કરે છે અને અમારા માટે મહેનત કરીને પોંક પાડી રહ્યા છે પડી રહે છે અને આ બાજુ શેકાવાનું ચાલુ છે લેતા હોજો ચેવડું લઈને
એ મારી માસીની જે છોકરી છે તે પકડી કે હું ટ્રાય કરું પહોંચવાની એટલે તે પણ try કરી રહી છે. આ બાજુમાં મામા કરે છે ને આ બાજુ તાપ કરીને ચાલુ છે. એટલે હું હે લે પણ ભૂખની આવડી આવડી હળિયું દેખાય છે. ગોકાવા એ તાપે મારો જે તાપ બળી જાય બરાબર इनको पहला इनको बैंड वो गाइस जा रहा है अरे गाइस जी गाएंगे बोलती जाएगा हाथ राज ऊपर આ વને દેતવા ઉલરી ના છે તો કોઈ પયા ધક્કો મારે હે. આ તો ફેદે જ कौन बोला ये નેતા गोटा गोटा तो खाता नहीं मुझको चिकन सर कर दे ले ले दौड़वा भाई जाए दे ये पेटने राज रुदा ये पेटने ए चला ऊपर देख रोटी पाड़ दे डोका ने नेटवा दी बता हमने तो चिक्के पेला खा આ છે મારા નાના છે તેમના નાના ભાઈ છે. આ બાજુ હવે પૂંગ પડી છે. આ બાજુમાં માસી સાફ કરી રહ્યા છે. તે સાફ કરી રહી તેમાં આપણે પૂંગ ખાઈશું મજા જશે. आ वीडियो ले पंकना લીધન અમુક લોકો તો હાથથી સાફ કરીને ડાયરેક્ટ ખાય છે અને આ બાજુ જો અમારી દેશી રીતે પૂંગ પડી રહ્યો છે. अरे आज रापट मन वाह तेला क्या तो घर तो तेला चता बुझे તો હવે નવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે તાપ પણ પૂરો થઈ ગયો. આ છે ટેસ્ટી પૂંગ. અમારા પર સોસાયટીમાં સાંજે હતો હોલિકા દહનનો પ્રોગ્રામ. આ હોલિકા દહન અમે જાતે જ બનાવી છે પણ અમે શૂટ નહોતો કર્યો. એ પેલી બાદ છે નોની બાદ જાજો. આ પેલી બાદ રી નોની पब्लिक देखा આ દે વાટકી લઈ લે આ વાટકી લઈ લો પાણી ખતમ
તો મિત્રો અમારા આજનો બ્લોગ વિડીયો એ પૂરો થાય છે. તમને અમારો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ નવા બ્લોગ વિડીયોમાં. તો ત્યાર સુધી જય માતાજી.